ભગવાનના ધામમાં ભક્તિનો માહોલ હોવો જોઈએ, શાંતિ હોવી જોઈએ, પ્રાર્થના હોવી જોઈએ, પૂજા હોવી જોઈએ, અર્ચના હોવી જોઈએ અને એક સર્જનાત્મક વાતાવરણ હોવું જોઈએ. પરંતુ આ વાતાવરણની વચ્ચે અચાનક વાતાવરણ ક્રાઇમ સીનમાં ફેરવાઈ જાય તો ચોક્કસપણે સવાલો ઊભા થતા હોય છે. કોઈ મહિલાની લાશ પડી હોય અને તેના ઉપર હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હોય તો ચોક્કસપણે સૌ કોઈ ચોંકી ઉઠતા હોય છે. આવી જ ઘટના બની ગઈ છે, જેમાં મંદિરના પરિસરમાં મહિલાની ઘાતકી હત્યા બોથડ પદાર્થથી મારીને કરવામાં આવી હતી. આ સમગ્ર ક્રાઇમ સીનને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. કોણ મોતને મંદિર સુધી લઈ આવ્યું, કોણ છે આ હત્યારો અને કેમ કરવામાં આવી છે હત્યા? આ કોઈ અંગત અદાવત હતી, રંજીશ હતી કે પછી કોઈ અંગત કારણોસર આ મહિલાની આ રીતના મંદિર પરિસરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે? જો અમારી તપાસમાં ક્રાઇમ થ્રિલરમાં. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનું દેરોલ ગામ. એક શાંત સવાર અને અચાનક સમગ્ર ગામમાં દોડતી થઈ એક ચોંકાવનારી ખબર. ગામના મંદિર પરિસરમાં એક મહિલાની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઈ સ્થાનિકોના હોશ ઉડી ગયા, કારણ કે મંદિર જેવા પવિત્ર સ્થળે આવી ઘટના કોઈએ કલ્પી પણ નહોતી. ઘટનાની જાણ થતાં હિંમતનગરની પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી બોથડ પદાર્થ માથામાં મારીને. મહિલાની લાશ જોતા ચોક્કસ એવું માલુમ થતું હતું કે હત્યા તરફ ઇશારો કરી રહ્યા છે. આ ઘાતકી હત્યા પાછળના કારણ જાણવાના પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ કોણ છે આ હત્યારો અને મંદિર પરિસરમાં કેમ આ મહિલાની હત્યા કરવામાં આવી, જેને લઈને રહસ્યમય વમળો સર્જાયા છે. પોલીસ હાલમાં અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ થિયરી પર તપાસ કરી રહી છે, પરંતુ સમગ્ર પંથકને આ હત્યાએ હચમચાવી મૂક્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ, આખરે હત્યારો કોણ છે? શું મહિલાને અહીં બોલાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી, કે પછી હત્યા અન્યત્ર કરીને લાશ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી? તપાસકર્તાઓ હવે દરેક શક્યતા પર કામ કરી રહ્યા છે. મહિલાની ઓળખ, તેના સંબંધો અને છેલ્લા કલાકોની હિલચાલને પણ ખંગાળવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લઈ રહી છે, કારણ કે દરેક પુરાવો હવે હત્યારા સુધી પહોંચવાની એક મહત્વની કડી બની શકે છે. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો. જ્યાં લોકો શાંતિ, આશીર્વાદ અને મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે, એ મંદિરનું પરિસર લોહીના રંગે રંગાઈ ગયું. મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી, બોથડ પદાર્થ માથામાં મારવામાં આવ્યો. મહિલાને બચવાની જરા પણ તક ન મળી અને આખરે
ઘાતકી હત્યા થઈ ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કર્યા અને આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ કોણ છે હત્યારો? આ હત્યારો ઝડપાશે કે પછી આ સમગ્ર જે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે એ વન ઉકલ્યા રહેશે? પોલીસની તપાસ સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે કે પોલીસ કેટલું પ્રામાણિકતાપણે તપાસ કરીને આ હત્યારાને ઝડપીને કડક હાથે કાર્યવાહી કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેશે.